આગળ વાત કરીએ તો હરિયાણાના યમુનાનગરમાં પાણીના પ્રવાહમાં એક ટ્રેક્ટર ફસાયું। ગુરુવારે સાંજે વરસી રહેલા ભારે વરસાદ બાદ જે પાણીનું સ્તર હતું તે વધ્યું હતું। નદીઓમાં અચાનક જળસ્તર વધી ગયા, જેમાં એક ટ્રેક્ટરની ટ્રોલી ફસાઈ ગઈ। સ્વાદકીય ઘટના સ્થળે હાજર ગ્રામજનોએ બહાદુરીથી ત્યાં દોરડું બાંધી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો। આ ઘટનામાં થોડા સમય પહેલા અહીં બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પણ ફસાઈ હતી। પાણીના તેજ વહેણમાં આ પ્રકારે ત્યાંથી પસાર થવું લોકો માટે જોખમી બની રહ્યું છે। આગળ વાત કરીએ તો હરિયાણાના યમુનાનગરમાં પાણીના પ્રવાહમાં એક ટ્રેક્ટર ફસાયું। ગુરુવારે સાંજે વરસી રહેલા ભારે વરસાદ બાદ જે પાણીનું સ્તર હતું તે વધ્યું હતું। નદીઓમાં અચાનક જળસ્તર વધી ગયા, જેમાં એક ટ્રેક્ટરની ટ્રોલી ફસાઈ ગઈ। સ્વાદકીય ઘટના સ્થળે હાજર ગ્રામજનોએ બહાદુરીથી ત્યાં દોરડું બાંધી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો। આ ઘટનામાં થોડા સમય પહેલા અહીં બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પણ ફસાઈ હતી। પાણીના તેજ વહેણમાં આ પ્રકારે ત્યાંથી પસાર થવું લોકો માટે જોખમી બની રહ્યું છે।